હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કારણ કે સવારનું શૂટ નથી થયું, ફ્રી નથી, એટલે અત્યારે વાગ્યા છે 2 અને હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. તો અત્યારે હું જઈ રહી છું સ્કૂલે. હેલો ગાઈઝ, તો હું જઈ રહી છું સ્કૂલે અને અત્યારના વાગ્યા છે 2. અત્યારે બપોરનો ટાઈમ છે, એટલે કોઈ રસ્તામાં દેખાય જ નહીં. કારણ કે અત્યારે બધા લોકો 2 વાગ્યા છે, તો બપોરનો ટાઈમ છે, તો બધા સૂતા હશે. અને અમારે પણ અહીંયા છે આ વિલેજ, એટલે શું બપોરે બધા 12 વાગે તો જમી લઈ અને 12:30 વાગે તો બધા સૂઈ ગયા હોય. અને આ છે અમારો ગરબી ચોક. જો તમને આગળ બતાવું, આ છે અમારો ગરબી ચોક. અહીંયા અમારી ગરબી થાય છે દર વર્ષે. અને આ છે અમારું ઠાકર મંદિર. બહુ મસ્ત છે, બહુ મજા આવે. અને આગળ જઈ રહી છું. જો ગાય સિવાય કોઈ તમને નહીં દેખાય. જો ગાઈસ, આગળ માંડવો બાંધેલો છે, કોકના મેરેજ છે. અને આ જે ચોક છે ને, ત્યાં અમારે દર ગુરુવારે ગુજરી ભરાય અને બહુ બધા આવે બધું વેચવા માટે. અને બહુ ટ્રાફિક હોય છે, તો બહુ મજા આવે છે અમારે ગુજરીમાં. અને જો આગળ ગાઈસ કેટલી બધી ગાય ઊભી છે. જો ગાઈસ કેટલી બધી ગાય છે, ઘણી બધી ગાયો અહીંયા ઊભી છે. અને આ જો મંદિર છે. અને અહીંયા જો માંડવો જે બાંધેલો છે ને, એ અહીંયા છે. કારણ કે મેરેજ છે, એટલે અહીંયા માંડવો બાંધેલો છે. અને બસ હવે થોડીક જ વાર અમારી સ્કૂલ છે. હવે બસ હમણાં પહોંચી જઈ સ્કૂલે. અને જો ગાઈસ, અહીંયા સામે ગેટ દેખાય છે ને, ત્યાં અમારે દાવલસા દાદાની દરગાહ છે. અને ત્યાં બહુ સત છે, બહુ બધા આવે છે દર્શન કરવા. અને જો ગાઈસ, આ અમારી સ્કૂલ દેખાય જ છે. હવે થોડીક જ દૂર છે અમારી સ્કૂલ. અને આ સ્કૂલનો રસ્તો છે. અને જો ગાઈસ, આ અમારો કૂવો છે. અહીંયા અમે પાણી ભરવા આવતા પહેલાં. અને ઘણા બધા કપડાં ધોવા પણ આવે છે. અહીંયા પણ ગાય ઊભી છે. જો ગાઈસ કેટલી બધી છે ગાય. A few moments later. હેલો ગાઈસ, તો અત્યારના વાગ્યા છે 5 અને બસ સ્કૂલેથી છૂટી ગઈ છું ને હવે જઈ રહી છું ઘરે. હેલો ગાઈસ, તો 5 વાગી ગયા છે ને હું સ્કૂલેથી આવી ગઈ છું. ને હવે કરીશ નાસ્તો, પછી 5:30 વાગે આવશે ટ્યુશનવાળા. તો મળીએ થોડી વાર રહીને. વ્લોગ્સમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો 5:30 થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે અને ટ્યુશનવાળા પણ આવી ગયા છે. તો તમે લોકો જોઈ જો ગાઈસ, તો આવી ગયા છે ટ્યુશનવાળા. અને આજે 4 જ આવ્યા છે, કારણ કે બીજા નથી આવ્યા. ઘણા બધાને પ્રસંગ ને એવું બધું છે, એટલે ઘણા નથી આવ્યા. એ બધા આવશે કાલે. જો ગાઈસ, તો 7:30 વાગ્યા છે અત્યારે. અને બચ્ચા પાર્ટી અહીંયા અમારી શેરીમાં રમે છે. અને તમને ગલુડિયા અને બકરાનો અવાજ આવે છે ને, અહીંયા ગલુડિયા અને બકરાનો એવું તો નથી, પણ આ જે છોકરા બચ્ચા પાર્ટી છે ને, એ એવા અવાજ કરે છે, તમે જોઈ શકો ગાઈસ. તો ટ્યુશનવાળા અત્યારે વયા ગયા છે. વાગ્યા છે અત્યારના 8:30. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો તમે પણ જમવા. જમવામાં છે ભાત અને રીંગણા બટેકાનું શાક ભરેલું. કારણ કે મારા પપ્પાને આજે જવાનું છે જમવા, તો પછી મેં આ શાક ને ભાત જ બનાવ્યા. તો હાલો તમે લોકો પણ જમવા. હેલો ગાઈસ, તો જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગઈ છું. અત્યારે વાગ્યા છે 10 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. ગુડ નાઇટ, સી ડ્રીમ, ટેક કેર. તો આ વ્લોગ્સ અહીંયા જ એન્ડિંગ કરું છું અને મળીએ આપણે ન્યૂ વ્લોગ્સ